મારો લાલો, મારો લાલો, મારો લાલો. એટલી વખત મારો લાલો, મારો લાલો, મારો લાલો બોલ્યા ને એટલી અત્યારે લાલો હિટ થઈ ગઈ. અત્યારની હાલત એવી થઈ છે, સિનેમા હોલમાં લાલો પિક્ચર જોવા જે સિનેમા હોલ નથી રહેતો, મંદિર જેવી ભાવનાઓ ઊભી થઈ જાય છે. એક ખાલી એક મૂવી જો તો ખરા, મૂવી ની અંદર ભાવના વડે તો કેટલી ઊંચી થઈ જાય. મને આનંદ થયો કે હવે લોકોને પણ એક દ્રષ્ટિકોણ થાય કે ભગવાન વિશે ફિલ્મો બનાવવા જોઈએ. નવી એક, ભલે તમે કલ્પના કરો, તમારી કાલ્પનિકતા તો ભગવાન સાથે જોડો. આજ સુધીના જેટલા મૂવી એવા એ મૂવીમાં બીજું જ કંઈક બતાવવામાં આવ્યું છે. મંદિરનો પૂજારી હોય, મંદિરનો પૂજારી છે, બ્રાહ્મણો છે, એ છેતરપિંડી કરવા વાળા હોય ને કોઈ હોય એ સૌથી સારામાં સારા હોય, બધાને મદદ કરનારા હોય ને એવી વાત હોય. અમુક સમય થાય તો માઇક ચાલુ થાય નહીં, માઇક નો અવાજ સંભળાય ત્યારે બીજું જ સંભળાય. પહેલી વખત આ પ્રયત્ન થયો છે, હિન્દુત્વ જાગરણ માટેનો પ્રયત્ન થયો છે, આપણા દેવતાઓ પ્રત્યેની પ્રીતિ માટેનો પ્રયત્ન થયો છે. મને તો ક્યાંય ગેપ નથી મળતો, ગેપ મળે એટલે મારે તો ચોક્કસ જોવા જવું છે. આવા ઓલાને પ્રોત્સાહન મળે એવા માટે કાલે કોઈ ઉભો થાય કે ના ના, ભાવનાઓથી ભરેલું ઈશ્વર સાથે કનેક્ટેડ કરવા વાળી કલ્પના તો છે. હું તો ક્યારેક કહું કે તમે સિનેમા હોલમાં 3 કલાક અંધારામાં બેસવા જાઓ 500 રૂપિયા આપીને, એના કરતા અંજવાડામાં તો બેસો. ભગવાન સાથે અનન્ય પ્રેમ ન થાય તો બ્રહ્મનો સાક્ષાત્કાર જ ન થાય. તમે એમ માનો છો કે જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો ભગવાનને પ્રેમ ન થાય, તો અનન્ય પ્રેમ કરે. જેને જેને પણ એ આ પ્રાપ્તિ થઈ છે એ તો આટલો બધો ભગવાનને પ્રેમ કરે કે વાત ન પૂછો. મીરા બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલી હતી, તમને એવું લાગ્યું ક્યારે કે ભગવાનને પ્રેમ નથી કર્યો? અનન્ય પ્રેમ. નરસિંહ મહેતા અનન્ય પ્રેમ. તમારા ગામના પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ અનન્ય પ્રેમ. મારો લાલો, મારો લાલો, મારો લાલો. એટલી વખત મારો લાલો, મારો લાલો, મારો લાલો બોલ્યા ને એટલી અત્યારે લાલો હિટ થઈ ગયું. ખાલી લાલો, મારો લાલો, મારો. એ બોલી બોલીને લાલો સિદ્ધ થઈ ગયું. આજે લાલો દીકરાનું નામ લાલો રાખો તો એ ક્યાંક ને ક્યાંક તો ભગવાન સાથે જોડાઈ જાય. ખાલી લાલો નામ રાખો તો એ તો ભાઈ ખાલી લાલો નામ રાખી દે, જોડાઈ જાય પરમાત્મા સાથે. અમારા ગામમાં એક લાલો કરીને છોકરો છે, લાલો ચાંડેરા. હા, ઉમરેઠીમાં બધું આયોજન સંચાલન લાલો જ કરતો હોય. નવરાત્રિમાં ને કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના કાર્યક્રમમાં બધા માઇક લઈને બોલતો હોય. એટલે એ ઓટોમેટિક આવા સેવાના કામમાં જોડાઈ ગયો. બાલુભાઈ ચાંડેરાનો એ દીકરો છે, લાલો નામ. મેં કીધું લાલો નામ રાખ્યું એટલે જ કનેક્ટેડ થઈ ગયો. લાલો નામ તો જો, ખાલી નામ રાખવાનો પ્રભાવ આવે, અને એ નામ રાખવાનો પ્રભાવ હોવાના કારણે આ બધા જે પણ વ્યક્તિઓ બ્રહ્મ સાક્ષાત ભાગવતજીના અંજવાડામાં, ભાગવતજીનું અંજવાડું છે. હે ભગવાન, તમારો એ મંત્રથી શું થશે અમારા જીવનમાં? સુરત વર્ધન. રત એટલે રતિ, રતિમાંથી રત છે. રત એટલે પ્રેમ. સુષ્ઠુ પ્રેમ વર્ધનમ. સારી રીતનો પ્રેમ વધારવો હોય તો એ ફક્ત ને ફક્ત મંત્રથી થાય. તમને ગુરુ તમારા કાનમાં મંત્ર આપે પછી તમને જે ભગવાન પ્રત્યે પ્રેમ થાય, આ વાત પૂરી. ભગવાન વિના રહી ન શકો. તમને રોકવામાં આવે કે નહીં, તમારે વ્રતો નથી કરવાના, તમારે પ્રદક્ષિણાઓ નથી કરવાની, તમારે આમ નથી કરવાનું, તમારે આમ નથી કરવાનું, ગમે એટલો પ્રયત્ન કરો, તમે રોકાઈ જ ન શકો. હું તો કહું, તમારા મુખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે તો તમારા મુખમાંથી રામ 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 નીકળી જાય, જો તમે રામ મંત્ર દીક્ષા લીધેલી છે. અરે ચૈતન્ય મહાપ્રભુજીના એક શિષ્ય હરિજી એનું નામ હતું. એની છેલ્લે ઘટના એવી થઈ હતી કે બધાએ ફરિયાદ કરી કે ગુરુજી આ દીર્ઘ શંકા જાય, લેટ્રિનમાં જાય, વોશરૂમ જાય ત્યારે મંત્ર બોલે અપવિત્ર અવસ્થામાં. ગુરુજી કીધું ભાઈ આ બોલવાનું નહીં મંત્ર. ત્યારે એ જીભ પકડીને બેસતા કે મારાથી બોલાઈ ન જાય. સ્થિતિ તો જો કેવી થઈ હશે. આને કહેવાય સુરત વર્ધનમ. તમારા સુરતની ચર્ચા છે. સુરત વર્ધનમ, સુષ્ઠુ રત, સારી રીતનો રત એટલે પ્રેમ, એનું વર્ધન કરનારા છે.
આપણી વચ્ચે વાલમ ટીવી ચેનલ દ્વારા કથાઓ બધા સુધી પહોંચાડે છે એવા અશોકભાઈની ઉપસ્થિતિ છે. એમનું પણ લખાણી પરિવાર ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. સુરત વર્ધનમ, સુરતનો મતલબ થાય રત એટલે પ્રેમ, સુષ્ટુ પ્રેમ. સુરત, સુરતની વ્યાખ્યા સુષ્ટુ એટલે સારી બાબતમાં રત રહેવા વાળી વૃત્તિ એટલે સુરત. સુષ્ટુ રતિ સુરત, સારો પ્રેમ, શારીરિકનો પ્રેમ સુરત. સુષ્ટુ એટલે એકદમ સારું, એમાં જે પ્રવૃત્ત છે રત એ સુરત. વર્ધન, તમને જ્યારે મંત્ર મળી જાય એમાં ક્લીમ નામનો મંત્ર, ભગવાનને પ્રેમ ભગવાન સાથે પ્રેમ કરવો હોય તો ક્લીમ મંત્ર સાથે જે વ્યક્તિ જોડાય અત્યંત પ્રેમ થઈ જાય ભગવાનમાં. તમે ક્લીમ નામનો મંત્ર એ તમારું અધરામૃતમ વિતર, અમને દાન કરી દો ભગવાન, કોઈને મોકલો કે અમારા કાનમાં કહી જાય એ મંત્ર. એનાથી શું થશે? સુરત વર્ધનમ, અમારા પ્રેમની વૃદ્ધિ થતી રહે. તમારા જીવનમાં મંત્ર આવે તો મંત્રથી જ ભગવાન પ્રત્યેની પ્રેમની વૃદ્ધિ થાય. એટલે તો બધા ગુરુ બનાવે, આપણે ગુરુ બનાવવા જોઈએ. ગુરુ બનાવવાથી ભગવાનમાં પ્રેમ વિશેષ વધે. ગુરુનું આ જ કામ છે. ગુરુ તમને મંત્ર આપે એટલે મંત્રથી શું થાય? મંત્રથી તમને ભગવાન પ્રત્યે પ્રેમ વધે. બાકી તો મોક્ષ સુધી પહોંચવું હોય તો તમારે જ જવું પડે. ગુરુ કઈ પહોંચાડે નહીં મોક્ષ સુધી. તમારી અંદર ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ ઉભો કરવો. ગુરુનું કામ જ આ છે, તમને કથા પ્રત્યે લાગણી કરાવી દે. કથાની વ્યાસપીઠ ઉપર બેસેલો વ્યક્તિને બધા પ્રણામ કરે, બધા એને વ્યાસ સ્વરૂપ માને, ગુરુ તુલ્ય માને. એનો મતલબ જ છે એ ભગવાન સાથે 7 દિવસ તમને પ્રેમ કરાવી દે. ભગવાન સાથે તમને અનન્ય પ્રેમ થાય. સુરત વર્ધનમ. એના પછી બીજું કામ છે તમારી વેણીનું શોક નાશન, શોકનો નાશ કરાવી દે. જેના જીવનમાં એક વખત ગુરુ મંત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે એને એક પણ શોક સતાવે નહીં. આપણા જીવનનો સૌથી મોટો શોક એવો હોય કે મારી પાસે આ હતું, મારી પાસે આ હતું, મારી પાસે આ હતું, મારી પાસે અત્યારે આ નથી, મારી પાસે આ. એવો એક પણ શોક નહીં. મંત્ર મળી જાય પછી તમને એમ થાય કે મારી પાસે બધું આવી ગયું છે, એક પણ વસ્તુનો શોક ન રહે. તમારો હું 5000નો મોબાઈલ તોડી નાખું અને પછી તમને હું 50000નો મોબાઈલ હાથમાં આવું તો 5000ના મોબાઈલનો શોખ રે. તમારા 10 લાખ ખોવાઈ ગયા હોય અને તમને કોઈ 1 કરોડ આપી 10 લાખનો શોખ રે તમને? કોઈ છોકરાના હાથમાંથી ચોકલેટ પડી ગઈ હોય ને કેડબરી આપી દો તો એને વિચાર આવે ઓલી ચોકલેટ પડી એનો? તમને મંત્ર મળી જાય એટલે તમને અનુભવ થઈ કે ઓહો પરમાત્માની અનુભૂતિ થઈ જાય. એ અનુભૂતિ થઈ પછી આ બધી વસ્તુ ફીકી લાગવા માંડે. એ છે શોક નાશન. એટલે રાગ અહિર ભૈરવમાં ગોપીઓએ કહ્યું છે કે કૃષ્ણ તે ધરામૃતમ, અમને એ અધરામૃતમ પીવડાવો. કેટલી વ્યાખ્યા કરું એટલે મેં આ વખતે વિચાર્યું એક જ શ્લોક લેવો છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ. તમે વારંવાર એ વેણુને સ્પર્શ કરાવ્યો. વેણુ સૌથી પવિત્ર બની ગયું છે. વેણુ સતત ભગવાનના મુખ ઉપર, ભગવાનના હાથમાં, ભગવાનના કમરમાં રહે છે. કારણ કે ભગવાનનો દીક્ષિત જે વ્યક્તિ થઈ જાય, મંત્રનો દીક્ષિત થઈ જાય, એ ભગવાનની આસપાસમાં રહે. ભગવાન એને ક્યારેય અલગ જ ન કરે. વાંસળીને ભગવાન અલગ જ ન કરે. ક્યારેક કમરમાં ભરાવે, ક્યારેક હોઠ ઉપર રાખે, ક્યારેક હાથમાં રાખે. જેને ભગવાનનો બીજ મંત્ર મળી જાય એ ભગવાનથી અલગ જ ન રહે. એ વડોદરામાં રહે, વેરાવળમાં રહે કે વિયતનામમાં રહે, ભગવાનનું સાનિધ્યનો અનુભવ થાય છે નિરંતર. વાંસળી દીક્ષિત થઈ છે તમારાથી એટલે તમારી નજીક રહી છે. અમારે પણ તમારી નજીક આવવું છે. એટલે તો કમસે કમ ભગવાન અમને દીક્ષા આપો. અને નૃણા મનુષ્ય માટે ઈતર રાગ વિસ્મારણ. ઈતર રાગ, ઈતર એટલે બીજો, રાગ એટલે પ્રેમ, વિસ્મારણ બીજા બધા પ્રેમ હટી જાય. સંપત્તિમાંથી પ્રેમ હટી જાય, પદમાંથી, પ્રતિષ્ઠામાંથી, બધામાં એક કઈ રાગ ન રહે. રાગ વિરાગનો વિરાગ થઈ જાય, વિરાગણ બની જાય. મેં તો વિરાગણ બની રે. આ કૃષ્ણની વાંસળી માંથી વાગતો ક્લીમ નામનો મંત્ર છે, એને અધરામૃતમ કહેવાય. ભગવાન આ અધરામૃતમ મારા હૃદયમાં પધરાવો. કોઈ પણ રીતે મને અધિકારી બનાવો. જે મંત્ર મળ્યા પછી બીજા રાગ છૂટી જાય, પાણીપુરી ખાવાની ઈચ્છા ન થાય,
ફલાણું લઈ લો એની ઈચ્છા ન થાય, એમ ન ખાવાનું નહીં. એક પણ રાગ ન રે. કેવું કોઈ આપે તો જમી લે, બાકી આમ કર લો આમ કર લો, એવો રાગ જ ન રે. સુખાનુશાહી રાગ, તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન થાય. સ્વતઃ મળે તો ઠીક છે, બાકી એને મેળવવા માટે ઝંખના ન રહે. એ છે ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. એટલે પ્રાર્થના કરી છે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને. સુરતબર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સ્પષ્ટુચુંબિકમ સુરતબર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુચુંબિકમ ઇતરરાગમી સ્મારણં નૃણામ. ઇતરરાગમી સ્મારણં નૃણામ. ઇતરવીરનસ્તે ધરામૃતમ વીરસ્તે ધરામૃતમ. સુરતબર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સ્પષ્ટુચુંબિકમ સુરતબર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુચુંબિકમ. ભગવાન તમે ન આવો તો કઈ તમારો મંત્ર પણ અમને મળી જશે, અમે એવું સમજી લેશું કે તમે અમને મળી ગયા. છેલ્લે ગોપીઓ ખૂબ રોય છે. પ્રલપંત્યશ્ચ, પ્રલપન કર્યું છે કૃષ્ણ માટે, અને આ પ્રલપન કર્યું ને ખૂબ ગોપીઓ રેડી. હવે તો બધાના રુરુદુ સુસ્વરમ રાજન, હવે બધાના સ્વર એક થઈ ગયા. રડવાનું એક થઈ ગયું, અંતકરણ એક થઈ ગયા. જે ભિન્નતા હતી એ અભિન્નતા થઈ ગઈ ગોપીઓની વચ્ચે. એટલે એવી અભિન્નતા થઈ ત્યારે ભગવાન પ્રગટ થયા. ભગવાને પ્રગટ થઈ અને 6 શ્લોકોમાં કૃતજ્ઞતા જ્ઞાપન કર્યું છે કે હું ક્યારેય તમારી અહમ ન પાર, હું ક્યારેય તમને નહીં ચૂકવી શકું, આ ઋણમાંથી અરીણ થઈ જ નહીં શકું. અને પછી ભગવાને રાસ લીધો, આત્મભાવ પ્રગટ થયો. જીવ ભાવ દેહ ભાવ છૂટ્યો, આત્મભાવ પ્રગટ થયો. અને જે આત્મભાવ પ્રગટ થયો ને ભગવાને આત્મભાવ પ્રગટ થયો એટલે રાસનો આરંભ થયો. આત્મભાવ પ્રગટ થાય ત્યારે શું થાય? આત્મા હોય એમાં આજુબાજુમાં ફરતી વૃત્તિઓ છે, આમાં કરતા વૃત્તિઓ એક થઈ જાય, આત્મામાં લીન થઈ જાય વૃત્તિ. રાસ રમવાનો મતલબ જ આ છે કે વૃત્તિઓનું એકીકરણ તમારામાં થઈ જાય. રસ પડે તો જ રાસ થાય. રસમાં કાનો માતર લાગે ને તો રાસ થાય. રસમાં કાનો હોવો જ જોઈએ. કાનો હોય રસમાં, કનો કાના માતર કા, એમ એ કાનો માતર હોય ને ઈ કાનો હોય તો રાસ બને. અને એ રસ તમને પડે અને એમાં પછી આમ થાય તો વૃત્તિઓનું આત્મામાં વિલીનીકરણ થાય, પછી અભિન્નતા થઈ જાય. એવી અભિન્નતા માટે ભગવાને રાસનો આરંભ કર્યો. કૃષ્ણ વચ્ચે ઉભા રહ્યા અને ચારે તરફ ગોપીઓ. અને રાસ આપણે પણ અહીંયા આજે એ મહારાસમાં 10 મિનિટ માટે આપણી વચ્ચે પણ રાધા અને કૃષ્ણ બંને આવે છે. રાધા કૃષ્ણ આવે, આપણે પણ 10 મિનિટ માટે આડાવડા તમારા ગાદલા બાદલાને કરી નાખજો. આપણે પણ મહારાસમાં
10 મિનિટ માટે જોડાય. મારી એવી ઈચ્છા છે કે બધા લોકો એકવાર ઊભા તો થાય. રાસ ન આવડતું ને પછી બેસી જાય તો વાંધો નહીં, પણ એકવાર ઊભા થઈને કમસે કમ તાલી પાડીને પછી પોતપોતાના સ્થાનમાં બેસી જાય. આપણે મહારાસમાં બધા હતા એવો ભાવ થાય એટલે મહારાસમાં સંમેલિત થઈએ. એ જી શરદ પૂનમની રાતડી ઓને વળી ચાંદો ચડ્યો એવી સરખે સરખી અરે રે જુબો બોગેરાસ રાસેશ્વર ભગવાન શરદ પૂનમની એ રાતડીને ગાય ચાંદો ચડ્યો આકાશરે આવેલ શરદ પૂનમની રાતડીને ગાય ચાંદો ચડ્યો આકાશરે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની શરદ પૂનમની રાતડીને કાય ચંદ્ર ચડ્યો છે આકાશે આવે આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને ગાય ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને આવ્યાને મારા વાલે રમાયા રુદાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યા ને મારા વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા. આવેલ આશા ભર્યા. માળવે એનો રંગ ગયો
છે ચટકાળી તારી એના ઉપર જાવું મારે એના ઉપર જાઉં મારે ચાલ છે ચટકાળી તારી હો તારી હે તારી હે તારી વાલા ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું મારે ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં હોમી ગઈ બધી મારી રે કાનાને જોયા ગમી ગઈ મતી મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા અમને લાગી માયા રે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા તારે કાનાને જોયા એ છપ્પન સીડીનો મેલ દરસાય છે રે છપ્પન સીડીનો મેલ દરસાય છે આરે છપ્પન સીડીનો મેલ દરસાય છે રે છપ્પન સીડીનો મેલ દરસાય છે સોના રૂપાથી ઝળહળ થાય છે રે સોના રૂપાથી ઝળહળ થાય છે સોના રૂપાથી ઝળહળ થાય છે રે સોના રૂપાથી જળહળ થાય છે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે રે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે આરે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે રે દેવભૂમિ શ્રી દ્વારિકા કહેવાય છે નંદનો જનકાલી દેવીને ભાર સુગલા તારા ઓહો છબીલા તારા ઓહો રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટી રંગલો રંગલો જામ્યો કાલિંદરી ઘાટ તો કાળા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો તારા રંગ ભેરું
રે ગોપ ગોવાળો રમે રૂડા રંગમાં 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 રે રાજ રાસે રમવાને વેલાવજો રે રાજ રાસે રમવાને વેલાવજો રે રાજ રાસે રમવાને વેલાવજો રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એ રથડે શોભે છે રાજાજી રાજજી રથડે શોભે છે રાજા ધીરાજજી રથડે શોભે છે રાજાજી રાજજી રથડે શોભે છે રાજા ધીરાજજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જય દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એ બોલો બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે માખણનો ચોર મારો છોડ છે ચીકડાનો ચોર મારો રાજા રણ છોડ છે મનડાનો મોર મારો રાજા રણ છોડ છે નાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જય દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એ આજવાલા બલરામજી સંગે રાજમાલા વલ્લભગીરી સંગે એ પ્રભુ નગરીમાં નિશ્રામ શરણ્યે પ્રભુ નગરી મારી શ્રામ છે રંગે એ વાલો આપે દર્શન કરે સૌને ધન્ય ધન્ય મારો આપે દર્શન કરે સૌને ધન્ય ધન્ય વાલો મારો આપે દર્શન કરે સૌને ધન્ય ધન્ય મારો આપે દર્શન કરે સૌને ધન્ય ધન્ય કે આંસુના સમદરિયા સે દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જે મારી જીવલડી રે જસ સાવે જે મારી જીવલડી રે જસ સાવે મારી જીવ સંદેશ ડોરે કેવો 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 ગોકુળના ગિરધાર વેર આવો ગોકુળના ગિરધાર વેર આવો મારી જીવ સંદેશ ડોરે કેવો મારી જીવ સંદેશ ડોરે કેવો હે કાલા કરું મે જન્મ દીજો ધમ ભોગીયો ઉધાર હંસ को मान कर करुणा